ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર વધ્યા હતા, જેને લઈ ખાડીઓના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને હાલાકી પડી હતી અને લિંબાયત મીઠી ખાડીની આસપાસના વિસ્તારોમાં હજુ પણ અમુક જગ્યાએ પાણી ભરાયેલા છે, જોકે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે, તો હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે। તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ મીઠી ખાડીમાં પાણી ઉતરી ગયા છે, જ્યાં દુકાનદારો પોતાના હાથથી સાફ સફાઈ કરતા નજરે ચડ્યા હતા। દુકાનની બહાર કચરાના ઢગલા જોવા મળ્યા હતા। 5 થી 6 દિવસથી પાણી ભરાયું હતું, ત્યારે આજે લોકોએ પોતાની દુકાન ખોલી હતી અને દુકાનદારો જાતે જ સાફ સફાઈ કરી રહેતા નજરે પડ્યા હતા। સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો। ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદના કારણે ખાડીઓની સપાટી વધી હતી, જેને લઈને ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હવે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું છે, તે વિસ્તારમાં મનપા દ્વારા સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો લિંબાયત મીઠી ખાડી પાસે હજુ પણ પાણી ભરાયેલા છે અને મીઠી ખાડીમાં પાણી ઉતરી ગયું ત્યારે દુકાનદારો પોતાના હાથથી સાફ સફાઈ કરતા નજરે ચડી રહ્યા છે। દુકાનની બહાર કચરાના ઢગલા જોવા મળે છે અને 5-6 દિવસથી પાણી ભરાયું હતું, ત્યારે પાણી ઓસરતા હવે આ દુકાનદારોએ દુકાન ખોલી છે અને જાતે જ સાફ સફાઈ કરી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરત શહેરમાં ગત રવિવારે સાંજે 5 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સતત 4 દિવસ વરસાદી માહોલ રહ્યો હતો। આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તર વધ્યા હતા, જેને લઈ ખાડીઓની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને હાલાકી પડી હતી। તો લિંબાયત મીઠી ખાડીની આસપાસના વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે, જોકે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે। તો હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે। તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે તે વિસ્તારમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને મનપા દ્વારા જે વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં સાફ સફાઈ, મેડિકલ અને દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ મીઠી ખાડીમાં પાણી ઉતરી ગયા હતા, ત્યાં દુકાનદારો પોતાના હાથથી સાફ સફાઈ કરતા પણ નજરે ચડ્યા હતા। ત્યાં દુકાનની બહાર કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને 5-6 દિવસથી પાણી ભરાયું હતું, ત્યારે આ દુકાનદારોએ જ્યારે દુકાન ખોલી ત્યારે પોતાની જાતે જ साफ सफाई करता नजरे चढ़िया था। हाँ, मेरा नाम कालू से अजीत से है भाई। 4-5 दिन से पानी में थे, अभी पानी उतर गया है, साफ सफाई कर रहे हैं हम लोग। जोन वाले आए नहीं क्या? हाँ, जोन वाले आए नहीं है अभी तक जोन वाले अभी तक क्या आए नहीं। ये आपका परिचय? हाँ, मुश्ताक भाई पान वाले। कौन सा एरिया है? रजा चौक। हाँ जी, देखो हमारे यहाँ 5 दिन से पानी भरा है और हम लोग अभी पानी उतरा है तो दुकान की साफ सफाई कर रहे हैं। अभी जोन वाले कोई हेल्प के लिए नहीं आया है। कितना पानी भरा हुआ? पानी तो दुकान आधे से ज़्यादा पानी दुकान डूब गई थी। कितने दिन हो गए थे पानी भरने को? 5-6 दिन हो गया। कल पानी उतरा है और अभी तक के सफाई का कर्मचारी आए नहीं है। आपका परिचय? मेरा नाम शेख इसाक है। मेरे पीछे आप देख सकते हो रजा टी सेंटर मेरी है और यहाँ पे जितने भी दुकानदार हैं अभी सब परेशान हो रहे हैं। अभी तक के कोई सफाई कर्मचारी कोई नहीं आया, हम हमारे हाथ से साफ कर रहे हैं। आप देख सकते हो पीछे पूरा जितना भी है ख़राब है, पूरा व्यू पड़ा है। ये कौन सा एरिया है? ये रजा चौक है, मीठी खाड़ी रजा चौक।